हेलो फ्रेंड्स, हूँ कोरडिया कांजीभाई। आज આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ ભાગ 4 આપણે ત્રીજા એપિસોડની અંદર અંગણિતનો મૂળભૂત પ્રમેયની વાત કરી ગયા, ગુસ્સા અને લસા એટલે શું એની પણ વાત કરી, અને અવયવ વૃક્ષની પણ આપણે વાત કરી હતી. એમાં આપણે સ્વાધ્યાય 1.2ના દાખલાઓનું ગણન કાર્ય કર્યું હતું. તમને એમાં સમજાણું છે, બહુ સરળ છે. વારંવાર વિડીયો જુઓ, સમજવાનો પ્રયત્ન કરો. આપણે આગળ સ્વાધ્યાય 1.2નો 5મા દાખલાનો અભ્યાસ કરીએ તો એમાં એમ છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતાંકનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. આપણે કીધું છે કે કોઈ પણ સંખ્યા હોય અને એનો અંતિમ અંક એ શૂન્ય થાય કે નહીં. આપણને આપી દે 6ની n ઘાતાંક, અને 6ની n ઘાતાંકવાળા પદમાં જો એનો અંતિમ અંક છે એ શૂન્ય થાય તો આપણે સમજી શકીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, અંતિમ અંક ત્યારે જ શૂન્ય બને કે એ જે સંખ્યા છે એના અવિભાજ્ય સંખ્યા છે 2 કે તેમજ 5 એ બંને હોય તો જ થાય. તો આપણે જોઈએ કે આપેલ સંખ્યાનો અંતિમાંક અંશે એ શૂન્ય હોય તો તે સંખ્યાને 2 તેમજ 5 એમ બંને વડે વિભાજ્ય હોય. જો કોઈ પણ સંખ્યા હોય એનો અંતિમ અંક જો શૂન્ય હોય તો એ સંખ્યાને 2 તેમજ 5 એમ બંને વડે વિભાજ્ય હોય. તો આપણે જોઈએ, આપણે આપેલી જે સંખ્યા છે અહીં 6ની n ઘાતાંક, એટલે કે આપણે નામ નહીં લખીએ કે 2 ગુણ્યા 3, 6 ને આ રીતે લખીએ કે નહીં વિદ્યાર્થી મિત્રો, એની n ઘાતાંક. એટલે આને આપણે આ રીતે પણ લખીએ કે 2ની n ઘાતાંક એને ગુણ્યા 3ની n ઘાતાંક. તો અહીં આપણે જોઈએ કે ભાઈ આના જે અવિભાજ્ય અવયવ બન્યા છે 2 અને 3 બને છે. તો અહીં 6ની n ઘાતાંકના 2 અને 3 જ અવિભાજ્ય અવયવ છે, જેમાં 6ની n ઘાતાંકનો અવયવ 5 નથી. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતાંકનો અંતિમ અંશે એ શૂન્ય ન જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અંતિમ અંક જો શૂન્ય હોય તો તમે કહી શકશો કે એને 2 અને 5 વાળી સંખ્યાને તમે વિભાજ્ય હોય તો જ એનો અંતિમ અંક શૂન્ય હોય. તો અહીં થતો નથી, એટલા માટે આ જે આપણે સંખ્યા કીધી 6ની n ઘાતાંક એ નો અંતિમ અંક છે એ શૂન્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો એક પ્રમેય છે. આપણે 2 પ્રમેયની વાત કરી ગયા છીએ. એક પ્રમેય 1.1 અને બીજો પ્રમેય છે 1.2. તો આપણે ત્રીજા પ્રમેયની વાત કરવાની છે 1.3.
વિદ્યાર્થી મિત્રો આપણે આખો પ્રમેય સાબિત કરેલો છે, પણ આપણે પરીક્ષાની અંદર છે એ સાબિતી કે પૂછાતી નથી, આપણી સમજ માટે છે. આગળ આપણે દાખલામાં ને બધાની અંદર બહુ ઉપયોગી છે, એટલે અહીંયા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. શું સમજો વિદ્યાર્થી મિત્રો? પ્રમેય 1.3 ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? p અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે આ p છે આપણને અવિભાજ્ય સંખ્યા આપી દીધી, અને ધન પૂર્ણાંક a માટે એનો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો, જો શરત એવી મૂકી છે અંદર કે આ a છે એ ધન પૂર્ણાંક છે અને એનો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. તો આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર એમ કીધું છે કે p છે એ અવિભાજ્ય સંખ્યા છે, a છે એવી સંખ્યા છે એ કે ધન પૂર્ણાંક સંખ્યા છે, અને અંદર એવી શરત મૂકી છે કે એનો વર્ગ એ p વડે વિભાજ્ય છે. તો આપણે એવું નક્કી કરી દેવું છે કે એ પણ p વડે વિભાજ્ય છે. તો આપણે ધારી લઈશું, ધારો કે a છે એ કેવી છે? તો કે p1 * p2 * p3 * up to * pn, જ્યાં p છે p1 p2 p3 up to pn છે એ a ના અવિભાજ્ય અવયવ છે. તો આપણે કહીએ કે તો કે એનો વર્ગ કરવાનો, તો એનો વર્ગ બરાબર p1 નો વર્ગ * p2 નો વર્ગ * p3 નો વર્ગ * up to pn નો વર્ગ. એટલે કે પરંતુ આપણને આપેલ એ છે કે એનો વર્ગ એ p વડે વિભાજ્ય છે. અહીંયા આપણે કહી દીધું ને કે એનો વર્ગ એ p વડે વિભાજ્ય છે. તો p વડે વિભાજ્ય છે તો p એ એના વર્ગનો કેવો છે? એક અવિભાજ્ય અવયવ થાય. તો p છે એ શું છે? આ a ના વર્ગનો અવિભાજ્ય અવયવ થાય. આપણે પ્રમેય છે 1.2 અંકગણિતના મૂળભૂત પ્રમેય છે એ એના મુજબ આપણે જોઈ ગયા છે. તો આપણે કહી શકશું કે પરંતુ પ્રમેય 1.2 ની અનન્ય શરત પરથી કહી શકાય છે કે એના વર્ગની અવિભાજ્ય અવયવ માત્ર p1 p2 p3 p up to pn છે. એને આપણે પરિણામ નંબર 2 આપ્યું છે. આ જે p એ એનો વર્ગનો એક અવિભાજ્ય અવયવ થાય એને આપણે પરિણામ નંબર 1 આપ્યું હતું. તો p એ p1 p2 p3 up to pn પૈકીનો એક જ હોય, એટલે કે પરંતુ a છે p1 * p2 * p3 up to pn હોવાથી p એ એનો પણ અવયવ થાય. તો આના પરથી આપણે કહીએ કે p પણ છે એ p1 p2 એ પણ આ એના છે શું થાય? અવયવ થઈ. આ સાબિત થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો ન સમજાય હું થોડીક તમને અહીંયા જ્ઞાત સંખ્યા લઈને પણ સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે આપણે એક ધન પૂર્ણાંક સંખ્યા છે, આપણે જે એ કીધું ને ધન પૂર્ણાંક સંખ્યા એ 6 લો. જો સમજો, આ ધન પૂર્ણાંક સંખ્યા છે. હવે આ ધન પૂર્ણાંક સંખ્યાના હું વર્ગ કરું એટલે શું થશે? તો કે 36. જેમ આપણે અહીંયા વર્ગ કર્યો ને તો 36 થયો, અને 36 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો ખ્યાલ આવી જાય તમને. આપણે અગાઉ પણ અહીંયા અવયવ પાડી ગયા હતા અવયવ વૃક્ષની મદદથી. તો કે હું 36 ના ભાગ પાડું તો તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો કે 2 એ ભાગ આવશે, બરાબર? તો 2 એકા 2 વધે કેટલા? 1 8 16 એટલે 18 થયા. હજી 2 એ ભાગ આવશે તો અહીંયા આવશે 9. હવે 3 એ ભાગ આવશે તો 3 3 9. તો આના અવિભાજ્ય અવયવ કયો થયા? 2 * 2 * 3 * 3 એટલે કે 2 * 2 * 3 * 3 એટલે કે 2 નો વર્ગ * 3 નો વર્ગ. તો આપણે કહીએ કે વિદ્યાર્થી મિત્રો જો આ a છે એને આપણે 6 તરીકે લઈએ, જ્ઞાત સંખ્યા લઈએ, એનો વર્ગ કર્યો એટલે 36 થયો. તો એના આપણે અવયવ પડ્યો તો 2 નો વર્ગ * 3 નો વર્ગ. તો આ 2 છે એ આ 36 નો શું થાય છે? અવયવ થાય છે. વિદ્યાર્થી 6 ના પણ અવયવ પડી તો આપણે આવી રીતે થશે 2 * 3. તો એના પરથી આપણે કહીએ કે આ 2 છે એ 36 નો પણ અવયવ હોય, બરાબર? તો એનો અર્થ એમ થયો કે 2 છે એ 6 નો પણ શું થાય? અવયવ થાય. એવી રીતે આપણે જોઈએ કે 3 છે
એ આ 36 નો પણ છે અવયવ છે, તો આપણે કહીએ કે આ 3 છે 6 નો પણ અવયવ થાય. એવી રીતે આપણે એને આ સમજાવ્યું, આપણી સમજ માટે છે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના દાખલામાં પણ ઉપયોગી બનશે. આ કોઈ પ્રમેય રૂપે તમને પૂછશે નહીં. સમજ મેળવી લેવી છે, જરૂરી છે. આગળ જઈ વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું. હવે સ્વાધ્યાય છે આપણો 3.1, એની અંદર એવું કીધું છે, એ પહેલા મારે તમને કહેવું છે કે આપણે હજી એક પ્રમેય આપ્યો છે, અને એ જે પ્રમેય છે ને એ 1.4 અને દાખલા રૂપે પણ જૂના અભ્યાસક્રમમાં દાખલા રૂપે જ હતું, પણ આની અંદર તમને તમારા દાખલાની જરૂર પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ અને લઈ શકો, લખવાની જરૂર નથી. તો હવે આગળ એક પ્રમેય તમને આપ્યો છે અને દાખલા રૂપે પણ આવીએ કે જૂના અભ્યાસક્રમની અંદર દાખલા રૂપે હતો, અહીંયા પ્રમેય રૂપે આપ્યું છે. આપણને પ્રમેય છે એ 1.4, એમાં એમ કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાબિત કરવાનું છે ને કે અસમય છે. તો આપણે આના સાબિતી માટે આપણે અગાઉ 9મા ધોરણની અંદર પણ જોઈ ગયા હતા કે અનુષ્ઠાપતિની રીત જે સાબિતી કરવાની આપણે કરશું, કે જે છે એનાથી વિપરીત આપણે ધારવાનું અને વિપરીત ધારીને એને પછી ખોટી છે પુરવાર કરવાનું. એ ખોટું છે, અસત્ય છે એ કહીને આપણે આપણી સંખ્યા છે કેવી છે એ અસમય છે એવું લઈ શકશો. તો આપણે આનાથી ઉલટું આપણને કીધું છે કે વર્ગમૂળમાં 2 છે એ અસમય છે. તો અહીંયા આપણે ધારી લઈશું, ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય છે. જો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે લઈશું કે ધારો કે વર્ગમૂળમાં 2 બરાબર a/b, જ્યાં ગુસાઅ કોના, તો કે a અને b, એનો ગુસાઅ કેટલો મળશે તો કે a અને b છે એ belongs to n છે. આનો અર્થ છે કે એ પરસ્પર અવિભાજ્ય છે. એનો ગુસ્સા એક હોય તો એ બે સંખ્યાઓ a અને b કેવી થાય, પરસ્પર અવિભાજ્ય સંખ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે એનું સાદું રૂપ આપ્યું અને બંને બાજુ છે એ વર્ગ લઈ લો તો શું થશે, અને આ અહીંયા ગુણાકારમાં લઈ લો એટલે 2b બરાબર a થશે. એટલે આને ઉલટ સમયમાં લઈ લો તો એવું થશે કે a બરાબર વર્ગમૂળમાં 2b. હવે વર્ગ કરું તો a નો વર્ગ બરાબર 2b નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે આ જે 2 છે એ આ એના વર્ગનો શું થાય છે, અવયવ થાય છે. તો આપણે કહીએ કે અહીં 2 એ એના વર્ગનો અવયવ છે. તો વિદ્યાર્થી મિત્ર આપણે આના પરથી કહીએ કે આના ઉપરથી તો કે ભાઈ આ કોના આધારે આપણે કીધું તો કે પ્રમેય છે હમણાં તો આપણે પુરવાર કરી ગયા 1.3 મુજબ. આને પરિણામ નંબર હું 1 આપી દઉં. હવે વિદ્યાર્થી મિત્રો હવે આગળ ધારો કે a જે છે એ 2 છે એવું લઈ લો. જો સમજો આ a નામ છે એ 2 વડે જો ભાગવામાં આવે તો આ ભાગફળ છે કેવું મળે, c મળે છે. એટલે આ રીતે હું લખી શકું. હવે આપણે આગળ સાબિત કરી ગયા છે કે એનો વર્ગ, અહીંયા બંને બાજુ વર્ગ લઈ લો જી, તો કે એનો વર્ગ બરાબર 4c નો વર્ગ. અને આપણે ખબર છે કે અહીંયા આપણે સાબિત પણ કરી ગયા છીએ કે એનો વર્ગ બરાબર 2b નો વર્ગ લખીએ કે અહીંયા હું લખીશ કે 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ, એટલે કે b નો વર્ગ બરાબર 4c નો વર્ગ છેદમાં 2, એટલે કે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ. તો આનો અર્થ એવો થયો કે 2 છે એ b નો વર્ગનો પણ અવયવ છે, એટલે કે 2 એ b ના વર્ગનો અવયવ છે. તો હવે આપણે એના પરથી પણ કહીએ કે આમાં તો પ્રમેય નંબરના ઉપયોગ કરીને કે 2 એ નો પણ અવયવ છે. પ્રમેય નંબર 1.3 એના આપણે પરિણામ નંબર 1 આપશું. તો માટે
આપણે કહી શકીશું કે 2 એ b નો પણ અવયવ છે પ્રમેય 1.3 મુજબ આના પરિણામ નંબર 2 આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજીએ કે પરિણામ 1 અને 2 પરથી શું થાય છે તો કે 2 એ a અને b બંનેનો અવયવ છે. થયું પરિણામ 1 અને 2 ઉપરથી આપણે કહીએ કે બંનેનો શું થાય છે અવયવ થાય છે. તો બંનેનો અવયવ હતો તો આપણે એવું ધાર્યું હતું કે ગુસ્સા a b બરાબર a અને a બિલોંગ્સ ટુ n. તો કે આનો કોઈ પણ બીજો કોઈ સામાન્ય અવયવ નથી. તો અહીંયા પુરવાર થયું આપણી જે ધારણા છે એ કેવું થઈ ખોટી પડી છે. તો માટે આપણી ધારણા છે કેવી છે વિરોધાભાસી. હોવાથી આપણી ધારણા ખોટી છે. માટે આપણે કહી શકીશું કે આ વર્ગમૂળમાં 2 અસમય સમય નથી અસમય છે. અને આપણે જે ધાર્યું છે આપણી ધારણા આપણે કેવી કરી દીધી ખોટી કરી. અને ખોટી કરી એટલે આ સંખ્યા છે આપણે ધાર્યું જોશું તો કે એ સમય સંખ્યા છે. અને સમય સંખ્યા છે તો એ આપણી ધારણા કેવી પડી આપણી ખોટી પડી. તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા છે. તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ બધી દાખલાઓ છે એ સાબિત કરીએ કે હવે આવા આપણે ક્યાં દાખલાઓ પૂછે આપણે જોઈએ કે ભાઈ સ્વાધ્યાય છે આપણો એ સ્વાધ્યાય છે એ 3.1 ની અંદર જોઈએ દાખલો પહેલો છે એમાં કીધું છે કે વર્ગમૂળનો 5 એ અસમય સંખ્યા છે. બીજું આમાં આપણે એક ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 11મું એમાં પણ એને કીધું છે કે વર્ગમૂળમાં 3 એ અસમય છે એ સાબિત કરવાનું એટલે કે અસમય સંખ્યા છે એમ સાબિત થાય છે. તો આની જગ્યાએ હવે તમે કહો વર્ગમૂળમાં 2 લીધું એના બદલે હું વર્ગમૂળમાં 3 પણ લઈને કરી શકું. આ જ રીતે એવી રીતે વર્ગમૂળમાં 5 છે એવી રીતે વર્ગમૂળમાં 7 છે એ બધા લઈને હું સાબિત કરી શકું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલામાં પૂછ્યું છે પહેલા દાખલાની અંદર એને આપણે આની અંદર જ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ કે આપણને એની અંદર એમ કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. એને બદલે હું અહીં શું લઈ લઉં છું કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો આપણે અહીં ધારીશું ધારો કે આ વર્ગમૂળમાં 5 છે એ કેવી છે સમય સંખ્યા છે. તો આપણે એવું ધારી લઈએ કે વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b અને જ્યાં ગુસ્સા ab બરાબર 1 અને ab belongs to n થશે. હવે આપણે અહીંયા એ 5 લઈ અને એ રીતે મૂકીએ એટલે આ b છે આના ગુણાકારમાં આવશે એટલે કે આને આપણે એને પહેલા લખીએ અને એને પછી લખીએ તો આ રીતે લખી શકાશે. હવે બંને બાજુ કરી નાખવું વર્ગ કરી નાખવું એટલે શું થઈ જશે એનો વર્ગ 5 b નો વર્ગ થશે. તો હવે આનો અર્થ એમ થયો કે 5 છે ઈ આ તો એના વિભાજ્ય છે ભાગી શકાય છે એટલે ભાગફળ કોણ શેષ કેવી છે શૂન્ય છે. આપણે ખબર છે સૂત્ર કે pa બરાબર pbq વત્તા r. આ એ સંખ્યા છે 2 છે એ ભાજક છે આ ભાજ્ય છે આ ભાજક છે અને આ ભાગફળને છે શેષ શૂન્ય છે અને ભાગી શકાય છે. એટલે તો આ 5 એટલે આપણે લખી શકીશું અહીં 5 છે એ એના વર્ગનો અવયવ છે. તો આપણે એના પરથી લખીએ કે 5 છે એ એનો પણ શું થાય અવયવ પ્રમેય નંબર આપણે જોઈ ગયા આ 1.3 ને આધારે અને એના પરિણામ નંબર 1 આપી દીધું. હવે આપણે અહીં ધારી લઈએ કે ભાઈ a બરાબર છે એ 5c છે એટલે કે આપણે આ a ને 5 વડે ભાગીએ તો ભાગફળ આપણને શું મળે
સી મળે અને શેષ કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. તો હવે બંને બાજુ વર્ગ લો તો કેટલા થઈ જશે? એનો વર્ગ બરાબર 25 સી નો વર્ગ થઈ જશે. પણ આપણે આગળ જોઈ ગયા કે એનો વર્ગ બરાબર 5 બી નો વર્ગ, તો એના વર્ગની જગ્યાએ આપણે શું લખી શકશું? 5 બી નો વર્ગ અને એ 25 સી નો વર્ગ તો છે. હવે આને છેદમાં જશે એટલે કે બી નો વર્ગ બરાબર 25 સી નો વર્ગ છેદમાં 5 થશે. જો વિદ્યાર્થી મિત્રો, અને એ રીતે અહીંયા કેટલા વચ્ચે 5 5 વડે ભાગો એટલે અહીંયા 5 મળશે. તો 5 છે એ બી ના વર્ગનો અવયવ છે. કારણ કે એને આપણે ભાગી તો ભાગી એટલે અહીંયા શું મળ્યું છે? આપણે ભાગફળ સી નો વર્ગ મળ્યો અને શેષ કેટલી મળી? શૂન્ય મળી છે. એટલે આપણે કહીએ કે બી નો વર્ગ છે 5 છે બી ના વર્ગનો અવયવ થશે. એટલે કે 5 એ બી ના વર્ગનો અવયવ છે. એના પરથી આપણે કહી શકશું કે 5 એ બી નો પણ અવયવ છે. એટલે કે પ્રમેય આપણે 1.3 ઉપરથી કહીએ કે અને આપણે પરિણામ 2 કહી દીધી. પરિણામ 1 અને 2 પરથી આ 5 એ અને બી બંનેનો શું થાય છે? અવયવ થાય છે. તો આપણી ધારણા હતી કે એવી હતી કે એનો ગુસ્સા છે કેવો હતો? 1 હતો. તો આપણી ધારણા છે એ વિરોધાભાસ થાય છે હોવાથી આપણી ધારણા કેવી પડે છે? ખોટી પડે છે. ખોટી પડે છે તો વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે એમ સાબિત થાય. બોલો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ છે ને? હવે એવી રીતે તમે આ 3 લાઈને મૂકી શકો કે નહીં જાય? બોલો, આ જ્યાં જ્યાં જે વર્ગમૂળમાં 5 છે ને 3 છે એ રીતે તમે સાબિત કરી શકો કે નહીં? અને એવી રીતે 7 કીધું તો તે તમે સાબિત કરી શકો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આને આપણે સાબિત કરી શકીએ. એવી જ રીતે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ની અંદર છે દર્શાવો કે આ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. એમાં એક રકમ આપી છે કે વિદ્યાર્થી મિત્રો જોજો કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. જો એને આપણે સાબિત કરી શકીશું. તો આમાં આ રીતે જ તે જો સમજો આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે લખીશું સાબિત કરો કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. તો અહીંયા આપણે ધારી લઈશું કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. એટલે આપણે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b, જ્યાં ગુસ્સા ab બરાબર 1 અને ab belongs to n છે. એટલે આપણે અહીંયા લઈ શકશું કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને હવે જો સમજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આ 2 જે છે એ a ના ગુણાકારમાં જશે. જોજો એટલે કે b બરાબર વર્ગમૂળમાં 2a થશે. એટલે કે હવે હું બંને બાજુ વર્ગ લઈ લઉં તો b નો વર્ગ બરાબર 2a નો વર્ગ. તો અહીં આ 2 છે, જોજો સમજો 2 છે એના વર્ગનો શું છે? અવયવ છે. તો એના પર આપણે કહીએ કે આ 2 છે ઈ b નો પણ અવયવ કહેવાય અને પ્રમેય 1.3 એનો પરિણામ નંબર આપણે 1 આપી દીધું. હવે આપણે અહીંયા ધારી લઈશું કે b બરાબર 2c. એટલે કે b ને આપણે 2 વડે ભાગીએ તો ભાગફળ આપણને કેટલો મળે? c મળે છે. શેષ શૂન્ય છે. એટલે આનો અર્થ એવો થયો કે 2 છે ઈ b નો અવયવ છે. તો આપણે અહીંયા લખીએ કે બંને બાજુ વર્ગ લો તો b નો વર્ગ બરાબર 4c નો વર્ગ. પણ આપણે અહીંયા નક્કી કરી ગયા છીએ કે b નો વર્ગ બરાબર 2a નો વર્ગ. તો અહીંયાની કિંમત મૂકી દો તો અહીં હું લખી શકીશ કે 2a નો વર્ગ બરાબર અહીં કેટલા છે? 4c નો વર્ગ. હવે આ 2 ના છેદમાં જશે તો 4c નો વર્ગ છેદમાં 2 અને અહીંયા a નો વર્ગ રહેશે. તો a નો વર્ગ અહીંયા વચ્ચે કેટલો? 2 વડે ભાગી નાખો તો અહીંયા 2c નો વર્ગ. તો આનો અર્થ એમ થયો કે આ 2 છે એ આ a ના વર્ગનો પણ અવયવ છે અને આ 2 એ a નો પણ અવયવ કહેવાય. પ્રમેય નંબર 1.3 પરથી એના પરિણામ નંબર 2 આપી દીધું. પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકશું કે 2 a અને b બંનેનો અવયવ છે. આપણી ધારણા વિરોધાભાસ હોવાથી આપણી ધારણા ખોટી છે. માટે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2
એ અસમય સંખ્યા છે એમ સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે બોલો. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈ અને એની અનુષ્ઠાપતિની રીતની ઉપયોગ કરીને આપણે પહેલા જે છે પરિસ્થિતિ એની ઉલટી પરિસ્થિતિ ધારવાની અને પછી એ આપણી ધારણાને વિરોધાભાસ કરી દેવાની. એટલે આપણી ધારણા કેવી થઈ જાય? ખોટી પડે છે. અને ખોટી પડે એટલે એ જે સંખ્યા છે એ કેવી છે? એ અસમય સંખ્યા છે એવું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવા પણ બીજા દાખલાઓ છે આપણે જોઈએ. દાખલા નંબર 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો આપણે અહીંયા એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની જરૂર હોય તો આપણે સ્ક્રીનશોટ લઈ અને મેળવી શકીએ છીએ. લખવાની જરૂર નથી. આપણે એમ કહ્યું સાબિત કરો કે શું રકમ આપી છે આપણને? 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. તો હમણાં આપણે વાત કરી હતી કે આપણે એને વિરોધથી ધારી લઈશું. તો અહીંયા આપણે ધારશું, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. એટલે આપણે લઈશું, ધારો કે a બરાબર 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર (b), જ્યાં a અને b બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. અથવા તો તમે આમે લખી શકો, જો આમ ન લખવું હોય તો, અથવા ગુસા AB બરાબર a અને AB belongs to n. આ લખો અથવા તો આ લખો, એમાં કોઈ ફેર પડતો નથી. બેમાંથી એક લખવાનું વિદ્યાર્થી મિત્રો. તો હવે હું આનું સાદુરૂપ આપું, તમને ખ્યાલ આવશે કે આ જે છે 3 છે આ બાજુ લઈ લો તો કેટલા વચ્ચે? 2 વર્ગમૂળમાં 5 બરાબર (b - 3). આ બાજુ કેવી થઈ જશે? માઈનસ થઈ જશે. એટલે કે 2 વર્ગમૂળમાં 5 બરાબર, હું આ b છે ને એ લસા લઈ તો a - 3b થશે. હવે આ બે છે એ ક્યાં જશે? ગુણાકારમાં જશે તો છેદમાં આવશે. એટલે કેવી રીતે લખાશે? તો કે a - 3b છેદમાં 2b બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજી ગયા છીએ કે આ a અને b છે એ કેવા છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આપણે કહીશું કે અહીં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. માટે a - 3b છેદમાં 2b એ સમય થાય. માટે વર્ગમૂળમાં 5 એ સમય થાય. પરંતુ આપણે આગળ સાબિત કરી ગયા કે વર્ગમૂળમાં 5 એ અસમય છે. કેવી છે? અસમય છે. તો માટે આપણી જે છે ધારણા એ વિરોધાભાસ છે. વિરોધાભાસ છે. માટે આપણી ધારણા ખોટી છે. એટલે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે
એમ સાબિત થાય. તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સાબિત કરી શકીએ છીએ. તમે સમજી ગયા છો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સીધું જ તે વર્ગમૂળમાં 5c આવી જાય છે એટલે આપણે સીધું જ કહીએ કે આ વર્ગમૂળમાં 5c સંખ્યા કેવી છે. આપણે આગળ સાબિત કરી ગયા તો કે એ વર્ગમૂળમાં 5c કેવી છે, અસમય સંખ્યા છે. આ જે છે એ સમય સંખ્યા છે તો એના બરાબર આ અસમય સંખ્યા હોય તો પણ એ આપણી ધારણા છે કેવી પડે છે, ખોટી પડે છે. કારણ કે આપણે અગાઉ સાબિત કરી ગયા છીએ કે વર્ગમૂળ 5c અસમય સંખ્યા છે તો આપણી ધારણા છે કેવી પડે છે, એ વિરોધાભાસ થાય છે. અને વિરોધાભાસ હોવાથી આપણી ધારણા ખોટી છે અને આપણી ધારણા ખોટી હોય તો આ સંખ્યા આપણે આપી 3 + 2 વર્ગમૂળ 5c કેવી થઈ જાય, અસમય સંખ્યા એવું સાબિત થઈ જાય છે. તો આવી રીતે તમે આની જગ્યાએ ઘણી બધી સંખ્યાઓ લઈ શકો. ધારો કે અહીંયા 3 વત્તા છે ને એન બદલે -2 વર્ગમૂળ 5 તમે લઈ શકો. આની જગ્યાએ એમ લખ્યું હતું કે 5 વત્તા વર્ગમૂળ 3 લઈ શકો, 5 વત્તા વર્ગમૂળ 2 લઈ શકો, 5 ઓછા વર્ગમૂળ 3 લઈ શકો, 5 ઓછા વર્ગમૂળ 2 લઈ શકો. એવી ઘણી સંખ્યા લઈ શકી. ધારો કે 2 વત્તા 3 વર્ગમૂળ 3 પણ લઈ શકો. તો આવી બધી સંખ્યાઓ તમે લઈને આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો સાબિત કરવાનો પ્રયત્ન કરજો. બહુ સરળ છે. આપણને એક એવો પણ દાખલો છે, એ દાખલા નંબર 3 ની પણ અંદર આપ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો 6 વત્તા વર્ગમૂળમાં 2. તો આપણે એને અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે કીધું છે દાખલા નંબર, આ દાખલો આપણો કેટલામો હતો, બીજો દાખલો. હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 3. સાબિત કરો કે 6 વત્તા વર્ગમૂળમાં 2. આમાં નામ આપણે સાબિત કરીશું. જોજો વિદ્યાર્થી, 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય છે. તો આપણે અહીં ધારી લઈશું, ધારો કે શું થશે, 6 વત્તા વર્ગમૂળમાં 2 એ કેવી છે, સમય છે. તો આપણે આના બરાબર એમ ધારશું કે 6 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b, જ્યાં a અને b છે એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. કાં તો આ લખો કાં તો તમે આ લખી શકો. તો આપણે લખશું એટલે આપણે આનું સાદુરૂપ આપીએ. હવે તો વિદ્યાર્થી મિત્રો તમને એનો ખ્યાલ આવી જશે કે માટે આ 6 છે આ બાજુ લઈ લો એટલે વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b માઈનસ 6 થશે. એટલે કે વર્ગમૂળમાં 2 બરાબર b ના લસા લઈ લો તો b બરાબર a માઈનસ 6b થાય. તો હવે આપણે અહીંયા લખીએ કે અહીં a અને b પરસ્પર કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે. એટલા માટે આપણે અહીંયા લખીશું કે a માઈનસ 6b છેદમાં b એ પણ કેવી છે, સમય સંખ્યા છે. અને સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં આપણે આના બરાબર જ છે એટલે વર્ગમૂળમાં 2 પણ કેવી થાય, સમય સંખ્યા છે. પરંતુ હમણાં જ આપણે સાબિત કરી નાખીએ કે વર્ગમૂળમાં 2 એવી સંખ્યા છે કેવી છે, અસમય સંખ્યા છે. અને આપણી ધારણા છે એની વિરોધાભાસ થાય છે એટલે આપણી ધારણા કેવી છે, ખોટી છે. એટલે આપણને જે આપેલી જે સંખ્યા છે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે એમ સાબિત થાય. એ રીતે કોઈ પણ સંખ્યા લઈને તમે એ રીતે સાબિત કરી શકો વિદ્યાર્થી મિત્રો. બોલો, બહુ સરળ છે ને? તો વધારે વધારે પ્રેક્ટિસ કરો અને વિડીયો જુઓ. બીજું વિદ્યાર્થી મિત્રો મારે કહેવું છે કે દાખલા નંબર 3 માં એવી રકમ આપી છે કે 7 વર્ગમૂળમાં 5 છે. તો એને પણ મારે સાબિત કરવું છે. આમાં આવી રીતે જ આપણે સાબિત કરી શકીશું વિદ્યાર્થી મિત્રો. આમાં નામ હું તમને સાબિત કરી દઉં. તો સમજો અહીંયા કે સાબિત કરો કે આ આપણે આપ્યો છે એ દાખલા નંબર 3 નો બીજો દાખલો છે કે આપણે જોઈએ. આ છે ત્રીજો હતો, બીજો લઈ તો વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 5 છે એ અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવું છે. તો અહીંયા હું લઈ દઈશ વિદ્યાર્થી મિત્રો. જો ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ કેવી છે, આપણે અનુષ્ઠાપતિની રીતે આનું વિપરીત છે ધારવાનું, ઉલટું ધારવાનું. સમય છે તો આપણે અસમય સાબિત કરવાનું તો સમય તરીકે ધારી લેવાનું. એટલે આપણે ધારી લીધા પછી આપણે અહીંયા લખી શકીશું કે 7 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં b અને a b છે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. માટે આપણે અહીં લખી શકીશું હવે તો કે આ 7 છે ક્યાં જશે, છેદમાં છે ગુણાકારમાં, તો કે 7b થઈ જશે. અને હવે આપણે લખી શકીશું કે આ a અને b છે એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે અહીં કહીએ કે એના છેદમાં
7b એ પણ કેવી થઈ છે? સમય સંખ્યા થાય. જો સમય સંખ્યા થાય તો આ વર્ગમૂળમાં 5 ગણું કેવી થશે? સમય સંખ્યા થશે. અને વર્ગમૂળમાં 5 ની સમય સંખ્યા પણ આપણે હમણાં સાબિત કરી ગયા છીએ કે વર્ગમૂળમાં 5 છે કેવી છે? અસમય સંખ્યા છે. માટે આપણી ધારણા છે ને એ વિરોધાભાસ થાય છે. આપણી ધારણા ખોટી છે. માટે આપણે લઈએ કે આ 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે એવું સાબિત થાય છે. તો કેવા સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે આ બધા દાખલાઓનો વધારે ને વધારે પ્રેક્ટિસ કરો, સમજણ મેળવો અને વારંવાર છે એ વિડીયોને પુનરાવર્તિત કરો, જુઓ, સમજો. બરાબર? અસ્તુ.